સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં વિજય 4 રસ્તા પાસે આવેલ લક્ષ્મી ઓવરસીઝમાં બનાવટી એક્સપિરિયન્સ સર્ટિફિકેટનો ખુલાસો થયો છે। વિઝા માટે બનાવટી એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જોઈએ, જે આ અમદાવાદમાં આવેલ લક્ષ્મી ઓવરસીઝમાં બનતું લક્ષ્મી ઓવરસીઝના સંચાલક દિનેશભાઈ બાબુભાઈ બલદાણિયા સામે ફરિયાદ નોંધાઈ છે। આ મામલે સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધાવી છે અને તપાસ શરૂ કરી છે। 15મી ડિસેમ્બરના રોજ સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા। કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો પણ અહીંથી મળી આવ્યા હતા। હવે જે શંકાસ્પદ વિઝા કન્સલ્ટન્સી ફર્મ હતી એની પર ફરિયાદ દાખલ કરવાની કામગીરી ચાલી રહી છે। જે પૈકી વિજય 4 રસ્તા પાસે આવેલ લક્ષ્મી ઓવરસીઝ કન્સલ્ટન્સી છે, એમના સંચાલક વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે। દિનેશભાઈ બલદાણિયા છે અહીંના સંચાલક, એમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમની જે તપાસ હતી એ દરમિયાન આ લક્ષ્મી ઓવરસીઝ કન્સલ્ટન્સીની ઓફિસમાંથી અલગ અલગ પ્રકારના દસ્તાવેજો મળી આવ્યા હતા, મોબાઈલ ફોન મળી આવ્યા હતા। દસ્તાવેજોના પાસપોર્ટ સહિતની અલગ અલગ જે માર્કશીટ છે, સેન્ક્શન લેટર છે, સર્ટિફિકેટ છે, એ પ્રકારના દસ્તાવેજો મળી આવ્યા હતા, જેનો એનાલિસિસ કરવામાં આવ્યો અને એનાલિસિસના આધારે એની ખરાઈ કરવામાં આવી। જેમાં કેટલાક દસ્તાવેજો છે, જેમાં મોટાભાગના દસ્તાવેજો કહી શકાય એ ફરજી હોવાની એટલે કે બનાવટી હોવાની બાબત સામે આવી છે, જેના આધારે હવે અહીંના સંચાલક છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અહીંની વાત કરું તો આપ જુઓ એનો જે દરવાજો છે ત્યાં ક્રિસમસ વેકેશનના નામે ઓફિસ હાલ પૂરતી તો બંધ કરી દેવામાં આવી છે અને અહીંયા ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે 3 જાન્યુઆરી બાદ આ ઓફિસની શરૂઆત થવાની છે, એટલે ઓફિસ ખુલવાની છે એ પણ અહીંયા કહેવામાં આવ્યું છે। એટલે ફરિયાદ દાખલ થયા બાદ આ ઓફિસ છે એ હાલ બંધ અવસ્થામાં જોવા મળી રહી છે। અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી હતી, દરોડા પાડ્યા હતા। જે બનાવટી દસ્તાવેજોના આધારે ફોરેન મોકલતા હોય એમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે હવે દરોડા બાદ જે દસ્તાવેજો જપ્ત થયા છે, જે એવિડન્સ મળી આવ્યા છે, એના આધારે હાલ ફરિયાદ દાખલ કરવાની કામગીરી ચાલી રહી છે। જેના ભાગરૂપે લક્ષ્મી ઓવરસીઝના કન્સલ્ટન્સીના જે સંચાલક છે એમની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે। કેમેરા પર્સન યુવરાજ ગઢવી સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ।